કોઈ બીજાનો ગયો હોય તો બી ગંભીર જ કહેવાય ને. મોટા માણસો ને એનો કોકનો ગયો હોય એનો હાલો ને આ જેનો છે આ મોટા માણસો છે એનો ગયો હોત તો ઈ લોકો તો ગમે એમ કરી નાખે ને, આકાશ પાતાળ એક કરી જ નાખે જ ને. 24 કલાકની 4 કલાકે ઈ લોકોની જાતની. અને કદાચ ને જીવિત એનો છોકરો પાછો આવે તા તો હું અમે નાના માણસો છીએ એટલે અમારામાં ધ્યાન દેવાનું ને. એટલે મારો દીકરો મૃત પાછો આવ્યો છે અમને. એનો હોત ને તો લગભગ જમીન આસમાન એક પાતાળમાંથી પણ કૂવો કાઢે તી લોકો. પરિવાર ઉપર તો શું વીતે, ત્યાં બાળક છે પાણી પી જાય એટલે એ તો તરત ખતમ જ થઈ જવાનું છે. અમને તો ખબર હતી કે અમારું બાળક પાછું આવતું જીવતું આવવાનું જ નથી, પણ બધા દિલાસો દેતા હતા કે ભાઈ આ ફલાણાનો છોકરો 24 કલાકે જીવતો આવ્યો, આમ હતું તેમ હતું. પણ મેં તો માની લીધું કે મારો છોકરો જીવતો પાછો આવવાનો છે નહીં એમ. આ મારો છોકરો છે, કોઈ મોટું પડી ગયું હોય, નાનું કોઈ બીજાનો છોકરો પડી જાય, આમ થોડું ચાલતું હશે. આવી રીતના નો કામ હોય અને કઈ તમે પૈસા લેવા ટાણે તો કેમ મોટા થઈને આવો છો બધા? જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી 3 દિવસ સુધી મારા છોકરાની લાશ લઈને મારે બેસવું પડશે ને તો પણ હું બેસવા તૈયાર છું. જે 2 વર્ષનો બાળક આજે ડેનેજ લાઈનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી. આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા. તેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા. તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા. અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે. બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે. આજે કલાક જુઓ તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો એટલે આજે 5 કલાક થયા, 24 કલાક થયા છે. અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે. અને આમ આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે.